નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે કંપની 5 થી 6 વર્ષમાં ન્યૂ એનર્જી પર 70 થી 75 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે। તો આ કઈ કંપની છે અને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। અને જો તમને મિત્રો આ વિડિયોથી થોડી ઘણી પણ માહિતી મળે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો। મિત્રો, વાત કરીએ દેશની તમામ મોટી કંપનીઓ આગામી કેટલાક વર્ષો માટે ન્યૂ એનર્જી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે। ગુજરાતમાં ચાલી રહેલા રીઇન્વેસ્ટ 2024 પરથી તેનો અંદાજ લગાવી શકાય છે, જ્યાં ઉર્જા મંત્રી પોતે દાવો કરી રહ્યા છે કે વર્ષ 2030 સુધીમાં ન્યૂ એનર્જી પર 32 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા જોવા મળી રહી છે। આવી સ્થિતિમાં ટાટા ગ્રુપ કેવી રીતે પાછળ રહી શકે છે? ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ ટાટા પાવર આગામી 5 થી 6 વર્ષમાં ન્યૂ એનર્જી પર 70,000 થી 75,000 કરોડ રૂપિયા ખર્ચ કરવાની યોજના બનાવી રહી છે। તો ચાલો આપણે જોઈએ કે આ કેવા પ્રકારના રિપોર્ટમાં વધારે માહિતી આના વિશે આપણે જોઈએ ડિટેલમાં। ખાનગી પોર્ટલના અહેવાલ અનુસાર ટાટા પાવરના સીઈઓ પ્રવેશ સિન્હાએ ટાંકીને જણાવ્યું કે ટાટા પાવર આગામી 5 થી 6 વર્ષમાં તેની નવીનીકરણીય ઉર્જા ક્ષમતાને 4 ગણી વધારી 20 ગીગાવોટ કરવા માટે 9 બિલિયન સુધીનું રોકાણ કરવાની યોજના ધરાવે છે। સિન્હાએ જણાવ્યું હતું કે કંપની તેની ક્ષમતાને વિસ્તારવા 700 મિલિયન એટલે કે 8.36 બિલિયન થી 8.95 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે અને આંતરિક ઉર્જા ઉત્પાદન અને દેવાના મિશ્રણ દ્વારા આ યોજનાને ફાઇનાન્સ કરશે। સિન્હાએ જણાવ્યું હતું કે ટાટા પાવર જે હાલમાં પ્રોજેક્ટ્સમાં 5 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા ધરાવે છે, તે આગામી 1 થી 2 વર્ષમાં વધુ 5 ગીગાવોટ ક્ષમતા ઉમેરશે અને 2030 સુધીમાં 20 ગીગાવોટથી વધુ વિસ્તારવાની છે। ટાટા પાવર કંપનીનું સોલ્ટુ સોફ્ટવેર તેના નિર્માતા ટાટા ગ્રુપનો ભાગ છે। થર્મલ પ્લાન્ટ્સ દ્વારા 8.8 ગીગાવોટથી વધુ વીજ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે અને નાણાકીય વર્ષ 2045 સુધી 100% સ્વચ્છ શક્તિનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખે છે। સિન્હાએ જણાવ્યું હતું કે તે સૌર, પવન, બેટરી સ્ટોરેજ અને પમ્પ સ્ટોરેજના સંયોજનનો ઉપયોગ કરી 24/7 પાવર કસ્ટમાઇઝ સોલ્યુશન સાથે પણ આવી રહી છે। ભારતીય કંપનીઓ તેની નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહી છે। સરકાર ઉત્સર્જન ઘટાડવા માટે 2030 સુધીમાં ઓછામાં ઓછી 500 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા ઉમેરવાનું લક્ષ્ય ધરાવે છે। કેન્દ્રીય ન્યૂ અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ મંગળવારે જણાવ્યું 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં કુલ 32.45 લાખ કરોડ રૂપિયાના રોકાણની પ્રતિબદ્ધતાઓ કરવામાં આવી છે। અહીં ચોથા ઇન્વેસ્ટમેન્ટ 2024 દરમિયાન કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારોએ 540 ગીગાવોટ ક્ષમતાના રિઝોલ્યુશન લેટર આપ્યા છે। તેમણે કહ્યું કે ઉત્પાદકોએ સોલર પેનલમાં 340 ગીગાવોટ, સોલર સેલમાં 240 ગીગાવોટ અને વિન્ડ મિલમાં 22 ગીગાવોટ અને ઇલેક્ટ્રોલાઇઝરમાં 10 ગીગાવોટની વધારાની ઉત્પાદન ક્ષમતાનું વચન આપ્યું છે। જોશીએ જણાવ્યું હતું કે 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જી ગ્રીડમાં કુલ 32.45 લાખની રોકાણની પ્રતિબદ્ધતા કરવામાં આવી છે। તેમણે કહ્યું, નવી પર્યાવરણ અને ઉર્જા મંત્રાલય ઉદ્યોગ સંસ્થાના CII ના સહયોગથી આ કોન્ફરન્સનું આયોજન કર્યું, જેમાં 7,000 થી વધુ લોકોએ ભાગ લીધો અને જેમાં લગભગ 100 કંપનીઓએ પણ ભાગ લીધો હતો। તો મિત્રો, આ વિડિયોમાં વાત કરી આપણે ટાટા ગ્રુપના શેર ટાટા પાવરના વિશે, જે આગામી 5 થી 6 વર્ષમાં 70 થી 75,000 કરોડ રૂપિયાનું રિન્યુએબલ એનર્જીમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે। તો મિત્રો, આ વિડિયોમાં બસ આટલું જ। હવે આવનારા વિડિયોમાં, ત્યાં સુધી વિડિયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડિયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।